રાજકોટના જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં અષાઢ સુદ પૂનમ નિમિત્તે નાની કુમારિકાઓ દ્વારા પરંપરાગત રીતે ગૌરમાનું પૂજન કરવામાં આવ્યું હતું। 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું વ્રત રાખ્યા બાદ કુંવારિકાઓએ શ્રદ્ધાભાવપૂર્વક ગૌરમાની પૂજા અને પ્રદક્ષિણા કરીને વ્રત પૂર્ણ કર્યું હતું। છેલ્લા 35 વર્ષથી શાસ્ત્રી શ્રી હરિઅદાના માર્ગદર્શક હેઠળ તેમના નિવાસસ્થાને માટીના ગોરમા તૈયાર કરવામાં આવે છે, જ્યાં ગામની તમામ કુંવારિકાઓ ભક્તિભાવ સાથે ગોરમા પૂજનમાં ભાગ લઈ પરંપરાગત જાળવી રાખે છે। માં અમે 35 વર્ષથી ગોરમાનું પૂજન કરાવીએ છીએ। નાની મોટી બાળાઓ બધી ખૂબ ભાવભીની આંખે હૃદયપૂર્વક ખૂબ જ સરસથી પૂજન કરે છે, અર્ચન કરે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે સારું વરસ થાય, સારો વરસાદ દે માતાજી, ખેડૂતોને સારો પાક મળે એના માટે કરે છે અને ભાઈઓને ખૂબ સુખ શાંતિ મળે એના માટે આ ગોરમાનું વ્રત કરે છે। મોડા કતના 5 દિવસ મોડા રહે છે। અષાઢ મહિનાના આ પાવન પર્વની અંદર અને આજે ગુરુ પૂર્ણિમાના મહાપર્વની અંદર ખીરસરા ગામની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોરમાનું સરસ મજાનું પૂજન કરવામાં આવ્યું છે અને કુમારિકાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દર વર્ષે એક સરસ મજાની ગોરમાનું પૂજન કરે છે અને આ પાવન પર્વની અંદર પોતાના ઉજળા ભવિષ્યની માતાજીને પ્રાર્થના કરે છે અને એક સરસ મજાનું વ્રત હરેક ગામની અંદર આ થતું હોય છે અને નિર્દોષ ભાવથી પૂજા થતી હોય તો એ ગોરમાની પૂજા છે। માં અમે 35 વર્ષથી ગોરમાનું